આજે અહીંયા જે બરોડામાં બેઠક કરી એ જે ભારત સરકારનો એક બહુ અગત્યનો કાર્યક્રમ છે સ્માઇલ બેગરી કરીને કે જેમાં ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો એમાં જે ગુજરાતના જે શહેરોનું ચયન થયું છે એમાં બરોડા ફેઝ 1માં એની પસંદગી થયેલી અને બરોડામાં સારું કામ થયું છે. અને બાકી પણ જે 4 બીજા શહેર છે જેમાં પાવાગઢ આવે છે, કેવડિયા કોલોની આવે છે અને સોમનાથ, ત્યાં પણ સારું કામ થયું છે. તો આજે આ ખાસ 4 શહેરોનો રિવ્યૂ રાખેલો કે એમને ફેઝ 1માં પસંદગી થઈ હતી અને જો કોઈ કામગીરી બાકી હોય તો એ કામગીરી બને એટલું ઝડપથી આપણે પૂર્ણ કરી શકીએ એના માટેની આ બેઠક હતી. તો બહુ સારી ચર્ચા થઈ છે અને આ કામગીરી માટે ભિક્ષાવૃત્તિ ભારત અને ભિક્ષાવૃત્તિ મુક્ત બરોડા, પાવાગઢ, સોમનાથ, કેવડિયા આના માટે જે સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સાથે પોલીસ કમિશનર, એમના જે પોલીસના બીજા અધિકારીઓ જે તે શહેરમાં છે એમની સાથે સાથે આ જે બાળકોને કે પરિવારને રેસ્ક્યુ કરવામાં આવે છે મહિલા પુરુષોને ભિક્ષાવૃત્તિમાંથી, તો એમને સાથે આરોગ્યની સુવિધા પણ આપવી જરૂરી હોય છે અને એમને પછી સાતત્યપૂર્ણ રીતે એમનું રિહેબિલિટેશન થાય એટલે એમનું સ્કિલિંગ અને એમને એમ્પ્લોયમેન્ટ પણ મળે. આવા બધા જ પ્રયત્નો મળીને કરવા માટે આજે બહુ વિગતથી ચર્ચા થઈ અને ઘણા પ્રયત્નો બધાએ શરૂ પણ કરી દીધા છે. તો સારી રીતે એ પ્રયત્નો સફળ કેવી રીતે થાય એના માટે અમે માર્ગદર્શન આપ્યું અને એના માટે કેન્દ્ર સરકાર દ્વારા ફંડ પણ આપવામાં આવે છે. તો આ બધી બહુ જ વિગતમાં આની ચર્ચા થઈ છે. બરોડામાં લગભગ 9 જેટલા શેલ્ટર હોમ ચાલી રહ્યા છે. અમે એની મુલાકાતે પણ જવાના છે. ભારત સરકારના એડિશનલ સેક્રેટરી મોના કંધાર મેડમ આવ્યા છે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસમાંથી. આ બેગર ફ્રી સિટી બનાવવા માટેનું જે પ્રયત્નમાં વડોદરાને ટોપ 25 સિટીઝમાં વડોદરાનું પણ નામ છે. આ સિવાય ગુજરાતના 2-3 શહેરોની પણ યાદી છે. એટલે આજે બેગર ફ્રી સિટી બનાવવા માટે જે પણ પગલાઓ લેવું જોઈએ એ બાબતમાં કોર્પોરેશન, પોલીસ કમિશનર અને કલેક્ટર જોડે સંયુક્ત મિટિંગ કરી છે. હવે ભિક્ષુગૃહ અને આપણે અર્બન શેલ્ટર હોમની વિઝિટ માટે મેડમ જવાના છે. પછી આનો આગળના કાર્યવાહી માટે આપણે શું કરવું જોઈએ એની માર્ગદર્શન અમને આપ્યું છે. એટલે અમે સાથે મળીને વડોદરા શહેરને ભિક્ષુ ફ્રી સિટી બનાવવા માટેનું અત્યારે તૈયારીઓ ચાલુ કરી રહ્યા છે.